અરવલ્લી જિલ્લા પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચની મોટી સફળતા હાથ લાગી છે। મોડાસામાં 2 મહિના પૂર્વે થયેલી સનસનાટીભરી લૂંટનો ભેદ ઉકેલી પોલીસે આંતરરાજ્ય લૂંટ ગેંગના એક સભ્યને ઝડપી લીધો છે। પકડાયેલા આરોપી મૂળ મધ્યપ્રદેશનો હોવાનું અને લૂંટેલા દાગીનાને ઓગાળીને વેચવાની પેરવીમાં હોવાનું બહાર આવ્યું છે। મોડાસા પંથકમાં 2 મહિના પહેલા ત્રાટકેલી લૂંટારૂ ટોળકીએ તરખાટ મચાવ્યો હતો। આ ઘટનામાં સંડોવાયેલી ગેંગને પકડવા એલસીબીની ટીમ સતત વોચમાં હતી। બાતમીના આધારે પોલીસે મધ્યપ્રદેશના વોન્ટેડ આરોપીને દબોચી લીધો હતો। પોલીસની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આંતરરાજ્ય ગેંગનો સક્રિય સભ્ય છે, જે રાત્રિના સમયે બંધ મકાનો કે ચોક્કસ સ્થળોને નિશાન બનાવી લૂંટ ચલાવતા હતા। પોલીસે આરોપી પાસેથી રૂપિયા 2.90 લાખની કિંમતના સોના ચાંદીના દાગીના સહિતનો મુદ્દામાલ રિકવર કર્યો છે। પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આરોપી આ દાગીનાની ઓળખ છુપાવવા માટે તેને પીગાળીને સોની બજારમાં વેચવાનો પ્લાન બનાવી રહ્યો હતો, પરંતુ તે પહેલા જ પોલીસના સકંજામાં આવી ગયો હતો। આ ગેંગમાં કુલ 6 સભ્યો હોવાનું સામે આવ્યું છે, જેમાંથી એકની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય 5 આરોપીઓ હાલ ફરાર છે। અરવલ્લી પોલીસે ફરાર આરોપીઓના સંભવિત રહેઠાણો અને મધ્યપ્રદેશના કનેક્શન ઉપર તપાસ કેન્દ્રિત કરી છે। આ ગેંગ પકડાતા જિલ્લામાં અન્ય ચોરી અને લૂંટના ગુનાઓ ઉકેલવાની પણ શક્યતા સેવાઈ રહી છે। મહાનિરીક્ષક શ્રી વીરેન્દ્ર યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા અરવલ્લી મોડાસા પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબના માર્ગદર્શન અને અનુસંધાને મિલકત સંબંધી તેમજ ચોરી, મોબાઈલ ચોરી, ઘરફોડ, ધાડ જેવા ગુનાઓ અટકાવવા સારું અમને સૂચના આપવામાં આવેલ હતી। તે અનુસંધાને ગઈ તારીખ 2/2/2026ના રોજ મોડાસા મલપુર રોડ ખાતે અંજની સોસાયટી આવેલી છે। તે સોસાયટીમાં અન્ય અજાણ્યા 5 થી 6 ઇસમોએ 2 મકાનોના તાળા તોડેલા, ત્યાંથી ચોરી કરી તેઓ ઘર જે ત્રીજા મકાનમાં જ્યારે ચોરી કરવા માટે ગયા ત્યાં ઓલરેડી ફરિયાદી તથા તેમના બાળકો સાથે સૂતા હતા। એ મકાનમાં પણ તેઓ ઘૂસીને ફરિયાદીને ડાબા હાથે લાકડી મારી તથા બીજા અન્ય આરોપીઓએ 2 ડિસમિસ બતાવી અને ત્યાંથી સોના દાગીનાની રોકડ રકમની ચોરી કરી ગયેલ હતા। તે અનુસંધાને અમને ઉપલા અધિકારી તરફથી સૂચના મળતા અમે અરવલ્લી જિલ્લામાં એલસીબી શાખાએ અલગ અલગ ટીમો બનાવી, ટેકનિકલ સર્વેલન્સ ટીમો બનાવી, અલગ અલગ જગ્યાએ 150થી વધુ સીસીટીવી કેમેરાઓનું કેપ્ચરિંગ કરી તેમજ એનો રૂટ મેપ તથા એનો પાથ ચેક કરી તેમજ અન્ય જે આંતરરાજ્ય તથા લોકલ જિલ્લાઓ તથા રાજ્યની ગેંગોનો છે અને આપણે ઇતિહાસ કઢાવી અને પહોંચતા એમપી સુધી અમને હકીકત મળેલી। તે અનુસંધાને અમે અમારા 2 લોકલ એલસીબીના કોન્સ્ટેબલોને ત્યાં આગળ મોકલેલા અને ત્યાં પોતાનું સર્ચિંગ કરતા ભૌગોલિક પરિસ્થિતિ વાકેફ થયેલા। ત્યારે અમને ચોક્કસ માહિતી મળી કે સદર ચોરીનો કરનાર ઇસમ એમપી ગેંગનો માણસ છે, જે રાજકોટથી મોડાસા ખાતે આવનાર હોય। એ ચોક્કસ હકીકત બાતમી આધારે તેઓ મોડાસા ખાતે આવતા અલગ અલગ ટીમોને ડિવાઈડ કરી તેમનો ટાસ્ક ફોર્સ સોંપી મોડાસા ખાતે તેમને બજારમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો। તેમની અંગઝડતી કરતા તેની પાસેથી સોના અઢી તોલા સોનાની રેણ તથા ચાંદીની 15 તોલાની રેણ તથા અન્ય રોકડા રૂપિયા તથા મોબાઈલ મળી આવે અને એને કબૂલાત કરેલી કે આજથી 2 માસ પહેલાં મેં આ જગ્યાએ ચોરી કરેલ હતી, જેવી મારી પાસે ચોક્કસ માહિતી હતી। એની સાથે 5 થી 6 ઇસમો બીજા પણ હતા, જે પણ હાલ પકડવાના બાકી હોય તેમનો પણ ગુનાહિત ઇતિહાસ બહુ ગંભીર છે। સદર જે અમે આરોપી પકડ્યો છે, જેનું નામ છે લાલુભાઈ ભીલ કરીને છે, જે કુક્ષી ધાર મધ્યપ્રદેશ જિલ્લાનો છે। તેમના વિરુદ્ધમાં અગાઉ 13 ગુનાઓ નોંધાયેલા છે, જે બધા ગંભીર પ્રકારના ગુનાઓ છે, જે પૈકી 3 ગુનામાં હાલ એ વોન્ટેડ છે। એટલે ત્યાં પણ આપણે જે તે રાજ્યમાં આપણે જાણ કરેલ છે, અન્ય ઇસમો પકડવાનું બાકી છે, તેની હાલ તજવીજ ચાલુ છે અને ટોટલી મુદ્દામાલ આપણે રિકવર કરેલ છે અને ગુનો ડિટેક્ટ કરેલ છે। સર, આ ચોરીના જે પણ ગુનેગારને પકડ્યો છે અને આગામી જે ફરાર ગુનેગારો છે, ભૂતપૂર્વ સમયની અંદર જ્યારે પણ મોડાસાના અરવલ્લી વિસ્તારોની અંદર ચોરીઓની અંદર કોઈ કનેક્શન બહાર આવે એવું કોઈ શક્યતાઓ ખરી? હા, એ તપાસ ચાલુ છે, પણ આ લોકોના જેટલા જે પણ ગુના પણ છે, જે મોસ્ટલી બધા મધ્યપ્રદેશ જિલ્લાના જાણે આવેલ છે। સર, આ લોકોની કોઈ એમો કોઈ સામે આવી છે? ખાસ કરીને આ લોકોની એમ એવું છે 5 થી 6 જણાની ટુકડી સાથે આવે છે અને જ્યાં પણ જે બંધ મકાનને ટાર્ગેટ વધારે કરતા હોય છે, પણ જ્યારે એવું લાગે કે આ જગ્યાએ જેને ખેતરના ભાગે જે મકાનો હોય છે, જ્યાંથી જેને ભાગી છૂટવાનો, નાસી છૂટવાનો ઇઝી મોકો મળતો હોય છે, એ લોકો ઘરમાં ઘૂસીને પણ કોઈ પણ અંદર એસોલ્ટ કરી શકે છે અને ત્યાંથી લૂંટધાડ કરી શકે છે। પરપ્રાંતીય ટોળકી જ છે કે જે આવી રીતના મકાનોનું ટાર્ગેટ કરી રહી છે? હા, પરપ્રાંતીય ટોળકી જ છે અને આ લોકોના વિરુદ્ધમાં 24 ગુનાઓ ઓલરેડી નોંધાયેલા છે, જેમાં આર્મ્સ એક્ટના ગુનાઓ પણ
સામેલ છે અંદર. ઓકે સર, થેન્ક યુ સર. જયેશ પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માલપુર, અરવલ્લી.